જય શ્રી રામ, જય હનુમાન દાદા બધાને. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો મારા જે યુટ્યુબના મેમ્બર્સ છે એ વિચારતા હશે કે દિવ્યા જે છે એ આટલા ટાઈમથી વ્લોગ કેમ નથી બનાવતી. તો એ તો તમને ખબર જ છે, કારણ કે મેં એક વિડીયોની અંદર તમને જણાવ્યું હતું કે હું કેમ વિડીયો નથી બનાવતી. તો પણ જે લોકોને ખબર ના હોય એ લોકોને કીધું કે મારા જે પપ્પા છે એ હવે નથી રહ્યા, એમનું અવસાન થઈ ગયું છે. તો એના કારણે મને કંઈ વિડીયો બનાવવાનું મન નહોતું, એટલે હું કાંઈ વિડીયો નહોતી બનાવતી. અને કંઈ સમજાતું પણ નહોતું કે ક્યાંથી શરૂઆત કરું વિડીયો બનાવવાની, શું કરું શું ના કરું. અને એવું બધું મગજમાં ફરતું હતું, એટલે હું કંઈ વિડીયો બનાવી નથી શકતી. પણ તોય પણ મેં આજથી જે બ્લોગ છે બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો જે પણ લોકો મને રોજ જોતા હોય, રોજ મારા બ્લોગ જોતા હોય, એ લોકો આ જે બ્લોગ છે એને એન્ડ સુધી બન્યા રહેજો. અને જે લોકો નવા આવ્યા હોય મારો બ્લોગ જોવા, એ મારો જે આ બ્લોગ છે એને એક લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા દેજો. કેમ છો મારા વાલા મિત્રો? તો અત્યારે તો હું ઘરનું બધું જ કામ પતાવીને આવી ગઈ છું અને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને જમવાનું બધું બનાવી નાખ્યું છે અને અમે જમવા બેઠા છીએ. અને આજે અમે બનાવી છે ખીચડી બટેટા, કારણ કે તો અમે લોકો જમવા બેઠા છીએ. અમારા જે ભાઈ છે એ પણ જમવા બેઠા છે અને સ્કૂલનો જે ડબ્બો છે એમાં એ ખાય છે. એના કારણ એ છે કે આજે ભાઈ સ્કૂલે નથી ગયા, કારણ કે રિક્ષા જતી રહી. અને અમારા આ જે બેન છે એ પણ બેઠી ગયા છે. તો અમે લોકો જમી લઈએ અને જમીને તમને પાછા મળીએ. કેમ છે મારા વાલા મિત્રો? તો અત્યારે વાગી ગયા છે 5:30 અને હું જમીને તરત સૂઈ ગઈ હતી, કારણ કે થોડીક ઊંઘ આવતી હતી. અને પછી જાગીને મેં પાણી ભર્યું અને પછી મારું જે પરત કામ છે એ હું કરી રહી હતી. તો તમે અહીંયા જોઈ શકો છો કે આજે આપણે લાવ્યા હતા સાડી. આ સાડીની કિંમત હું તમને નહીં કહું, હું તમને ખાલી બતાવીશ. તો આવી રીતે એની અંદર જે કાચ હોય છે, બધું કાચને એવું બધું કરવાનું હતું, કર્યું. અને અત્યારે તો હું બધું મારું કામ પતાવીને નવરી થઈ ગઈ છું. તો પાછું મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અમારા જે મોટા ભાઈ નહીં પણ નાના ભાઈ જે છે એ અહીંયા છે. આજે કાગડા બન્યા છે, આખું બ્લેક પહેર્યું છે અને મેચ પહેરાયું છે. અને તમે જોઈ શકો છો કે દેખાડા કરે છે, કારણ કે આજે સ્કૂલે નથી ગયા, રિક્ષા એની જતી રહી હતી એટલા માટે. અને અમારા જે બેન છે અહીંયા છે, આ બેન આજે થોડાક આમ શું કે મોજ મજામાં છે, કારણ કે આજે ગીત ગાતી હતી. મેં આમ જોવાથી જાવ તો આપણને ગાતા ખબર પડે. તો એવી છે ને કે આપણે એને ક્યાં ગીત ગાય એટલે ન ગાય, એકલી હોય ને ત્યારે જ ગાય. શું કરસ? પાણી ઢોળવાનું, વધારાનું આવે છે. કૂવો નથી ખોદ્યો, કૂવો નથી ખોદ્યો. લે હાથ પગ ધોવાના, એવી રીતે ન ધોવાના. લાલા આમ જો માં સમજો એમ કે. તો હેલો ગાઈસ, કેમ છો બધા? આ વિડીયોની લાઈક, શેર. અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છીએ અને જમવામાં બનાવ્યું હતું શાક, બનાવ્યું તો ઓલી કાળી દાળ, એને શું કહેવાય, અડદની. અડદની દાળ ને એવું બધું બનાવ્યું હતું. એવું છે ને કે આપણને જે અડદની દાળ હોય ને એ ભાવતી નથી, એટલે આપણે એ ન ખાધી. ને આપણે શું વિચાર્યું કે આપણે આજે શેરો બનાવીએ, એ પણ કયો ઘઉંના લોટનો. તમે ઘઉંના લોટનો જે શેરો છે એ બનાવવાની કોશિશ કરી, પણ શું થયું એ તમે જોઈ શકો છો. એ ઘઉંના લોટનો મેં શેરો બનાવવાની કોશિશ કરી, પણ એ જે શેરો છે એ સારો નહીં બન્યો, પણ એની સાથે જ જે શેરો છે એ દાજી ગયો. તો કેવું ખાઈ લેશું ગમે તે કાંઈ, કારણ કે મને શેરો બનાવતા નથી આવતો, એટલે બાકી બીજું બધું મને બનાવતા આવડે જમવાનું. શેરો બનાવતા નથી આવડતો, શેરો દાજી ગયો. તો અત્યારે હું જમી લઉં અને હવે હું તમને પાછી નહીં મળું, કારણ કે આ જે બ્લોગ છે ને એને યાદ થાય છે. તો તમને આ બ્લોગ પસંદ આવે તો એક લાઈક કરતા દેજો અને મારી ચેનલ પર જે પણ લોકો નવા આવ્યા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો બધાને ટાટા બાય બાય, ગુડ નાઇટ. તો બધાને જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો કાલે મળીશું આવા જ નવા બ્લોગ સાથે.